બોટાદ રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 7 ઉપર ઉભેલી ટ્રેન ધ્રાંગધ્રા ડેમો ટ્રેનમાં વિકરાળ આગ લાગતા 3 જેટલા ડબ્બા આગમાં બળીને ખાખ થઈ ગયા હતા। જ્યારે પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંધ હાલતમાંથી ત્યારે આગ લાગી, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી। રેલવે વિભાગના અધિકારીઓને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા। ફાયર ફાઇટરના આશરે 25 થી 30 જવાનો ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો। આશરે 1.5 થી 2 કલાકની ભારે મહેનત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો।